ખંભાતમાં કેમિકલ માફિયાઓ બેફામ બની ગયા છે. કલમસરમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે. તો ભૂગર્ભ જળ કેમિકલ યુક્ત થતા ખળભળાટ મચી ગયો છે. પંચાયતના નવીન બોરમાં કેમિકલ યુક્ત પાણી આવ્યું. લાલ રંગના કેમિકલ યુક્ત પાણીથી ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગામના સરપંચે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરી છે. અધિકારીઓએ સ્થળ તપાસ કરી પાણીના સેમ્પલ લીધા. જય કેમિકલ રોહન ડાઇઝ કંપની સામે પગલાંની માંગ કરવામાં આવી રહી છે. તો કંપની સામે કાર્યવાહી કરવા માટે સરપંચે માંગ કરી છે. ખંભાતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કલમસરમાં કેમિકલ માફિયાઓ બેફામ બની ગયા છે. કેમિકલ યુક્ત ભૂગર્ભ જળ થતા ખળભળાટ મચી ગયો છે. તો લાલ રંગના કેમિકલ યુક્ત પાણીથી ગ્રામજનોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. ગામના સરપંચે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરી છે. અધિકારીઓએ સ્થળ તપાસ કરી પાણીના સેમ્પલ લીધા છે. જય કેમિકલ અને રોહન ડાઇઝ નામની કંપની સામે પગલાં લેવા માટે માંગ કરવામાં આવી છે. તો કંપની સામે કાર્યવાહી કરવા માટે સરપંચે માંગણી કરી છે. ભૂગર્ભ જળ કેમિકલ યુક્ત થઈ ગયું, તેના કારણે ખળભળાટ મચી ગયો. પંચાયતના નવીન બોરમાં કેમિકલ યુક્ત પાણી આવ્યું, ત્યારે લાલ રંગના કેમિકલ યુક્ત પાણીથી ગ્રામજનોમાં રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. આક્રોશ ફેલાયેલો જોવા મળ્યો છે. ગામના સરપંચે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરી છે અને કાર્યવાહી કરવા માટે માંગણી કરવામાં આવી છે. અધિકારીઓએ સ્થળ તપાસ કરી પાણીના સેમ્પલ લીધા છે. જય કેમિકલ અને રોહન ડાઇઝ નામની કંપની સામે પગલાં લેવા માટે માંગણી કરવામાં આવી રહી છે. ખંભાતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં કલમસર વત્રા સહિતના 10 ગામની જમીનોમાં ભૂગર્ભ જળ કેમિકલ યુક્ત બની ગયું છે, જેના કારણે ખળભળાટ મચી ગયો છે. જળ સંસાધન અને આરોગ્ય જોખમાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વારંવાર રજૂઆત કરવામાં આવે છે, તેમ છતાંય કંપની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કંપની સામે કાર્યવાહી કરવા માટે સરપંચે માંગણી કરી છે. પંચાયતના નવીન બોરમાં આ પ્રકારે કેમિકલ યુક્ત પાણી આવ્યું છે. લાલ રંગનું પાણી જોવા મળી રહ્યું છે, ત્યારે લાલ રંગના કેમિકલ યુક્ત પાણીથી ગ્રામજનોમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો છે. ગામના સરપંચે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં ફરિયાદ કરી છે. અધિકારીઓએ સ્થળ તપાસ કરી પાણીના સેમ્પલ લીધા. તો જય કેમિકલ રોહન ડાઇઝ નામની કંપની સામે પગલાં ભરવા માટે માંગણી કરવામાં આવી છે. તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા કૌશલ જોડાઈ ગયા છે. જી કૌશલ, ખંભાતના કલમસરમાં કેમિકલ માફિયાઓ બેફામ બની ગયા છે, શું છે વધુ વિગત? હા, જોવામાં તો ખંભાતના કલમસર ખાતે આવેલી કેમિકલ કંપનીઓની અંદર પહેલા જે કેમિકલ યુક્ત પાણી હતું તે બહાર બીજી જગ્યાએ કાઢવામાં આવતું હતું. તેની જગ્યાએ રિવર્સ બોર બનાવી અને આ કંપનીઓએ પાણી ભૂગર્ભમાં ઉતાર્યું છે. આ પાણી ભૂગર્ભમાં ઉતરતા આજુબાજુના 10 જેટલા ગામોમાં તે જ્યાં બોર બનાવવામાં આવે છે અત્યારે ત્યાં પણ કેમિકલ યુક્ત લાલ પાણી નીકળે છે. જનજીવનને ખૂબ મોટી અસર થવા પામી છે. ત્યાંના લોકોનું કહેવું છે કે આ પાણી પીવાને લાયક નથી, ઢોરને પણ પીવાને લાયક નથી. કેમિકલ યુક્ત પાણીથી કેન્સર જેવા ભયાનક રોગો આની અંદરથી મોટા પ્રમાણમાં થવાની શક્યતા છે. જી કૌશલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર.